ભાઈ હાલ બી એક શૂટિંગ પણ ચાલુ છે અને આપણા પાલનપુરના સારા એવા મતલબ જાણીતા અને સારા એવા પેજ ચલાવવાવાળા ધ્રુવભાઈ જોશી તમે જોઈ લો આજે વ્હાઇટ કપડાં માર્યા ને ધ્રુવભાઈ જોશી છે. હાલ બી આપણે ઇધર કંપનીમાં આવ્યા હતા અને એનું શૂટિંગ આપણે ઇકરામભાઈને જે એક્ટિવા લેવાની તેના માટે આપણે ખાસ મળી જાય ધ્રુવભાઈ જોશી જે ભાઈ પાલનપુરના અંદર ઘણા એવા પેજ ચલાવાય. તો ધ્રુવભાઈ પાલનપુર વિશે આપણે કોઈ બે શબ્દો. ભાઈ ઇકરામભાઈને તો લઈ લીધું ઇધર, હવે એનું કસ્ટમર રિવ્યૂ લેવા તમે જોઈ લો ખાલી. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારા બધુંનું આજના આપણા એક નવા બ્લોગમાં. તો ભાઈ આજે આપણે ઘણા દિવસો પછી બ્લોગ આવી રહ્યો અને આજ બ્લોગ બનાવવાનું કારણ કે આજ આપણે જઈ રહ્યો જમકુડીનો નેનો ભાઈ લેવા. ભાઈ કે બુને ખબર નહીં, બાકી આજ જઈ રહ્યો કારણ કે ઇકરામભાઈ રહ્યા ને આપણે જે પેલા જમકુડીના માલિક એને આપણે શું છે કે ઈવી એક્ટિવા લેવી છે એટલે અમે જોવા જઈ રહ્યા. આજ રજા છે એટલે હું જોડે ઓટો મારતા આવી અને જોવા તમે આપણો આદિલ બેઠો અને આ જમકુડી ને હવે શું કહેવાય આપણે ડીઝલમાં મોથે વધારે પડી રહીએ એટલે એને કહેવું કે આપણે એક્ટિવા લાવીએ. તો આજે મેં એક્ટિવા જોવા જઈ રહ્યો અને પેલો અબુ આવી રહ્યો, અબુની વાટજીનો ભાવ આ જોઈ લો. આદિલ છે આ જમકુડીના માલિક. જમકુડી શું કહેવું છે ને હવે પેટ્રોલ વધારે ખાય, ડીઝલ કે પેટ્રોલ શીખર વધારે ખાય છે એટલે એને કહેવું કે આપણે એક ઈવી એક્ટિવા લાવી દઈએ અને લઈને ફરાઈ જઈએ. એટલે આ જોવા જઈ રહ્યો, તમે વિડીયોમાં બનેલા રહો. ચાલુ થઈ ગયું હોનો, તમે જુઓ ખાલી. અબુ આ લે કે નહીં લે? દુઆ કરો એના માટે. પાર્ટી બદલેલો છે. અરે ડિક્કીને ફૂટી ગયા હતા. અરે એક્ટિવા લે પડ્યો ને અંદર ખજાનો બહુ મોટી એટલે ચાવી છે નહીં આ રિમોટ ચાવી આવશે હો ભાઈ. તમે આ રિમોટ થી સ્ટાર્ટ થાય ભાઈ. આ તો ફોર્ચ્યુનર ની ચાવી એવું લાગે. ચાવી મારે કે ફોર્ચ્યુનર ની લાગે 50,000 રિમોટ થી સ્ટાર્ટ થાય 50,000 હું બધું રિમોટ વાળી અને ચાવી પીની લે ને 50. ભાઈ હાલ બી આપણે છાપી જોયું પણ છાપી સમજમાં આવી ના અને શું કહેવાય ઇકરામભાઈ સમજમાં ઓછો આવ્યું એટલે અમે નીકળી ગયા હવે પાલનપુર. જોઈ લો ઇકરામ ઇન્શાલ્લાહ લઈને આવશો, દુઆ કરો એના માટે. અને અરે આદિલિયાન જગા પર બેહી ગયો. આદિલિયા બોલ કોક જગા લઈ લીધી. ના ચાલે બુઆ, ના ચાલે માર ભાઈ. રાતી હોટલ નું ખાવાનું ઇકરામભાઈ તરફથી છે ભાઈ. આજ એક્ટિવ આવી ગઈ. હા ભાઈ ના બોલ ભાઈ બોલ, તારો મે કેમેરો આયો. ખાવાનું તો સેટિંગ થઈ જાય. ચટણી થાય. ખાવાનું સેટિંગ થવા ના ગયા પણ એ તો હાલે બી એક વખત એક્ટિવા લઈ જા. આપણે એક્ટિવા બે જ્યાં લઈને ઘેર આવું જ નહીં એટલે હાલે બી અમે નીકળી જાઓ પાલનપુર. 2-3 જગ્યાએ છે એ કણ જુઓ ચી સાઈડ જવું ચી સાઈડ ના જવું એટલે તમે વિડીયો બનેલા રહેજો. છાપી કોઈ સમજમાં ઓછું આવ્યું. હવે પાલનપુર જઈએ અને શું શું અપડેટ છે અમે તમને આલતા રહો. જોઈ લો ભાઈ ચેકિંગ ચાલુ થઈ ગઈ. જોઈ લો ભાઈ ચાલે લે આવ્યું મસ્ત લુક લાગે. તો ભાઈ હાલ બી આપણે આવ્યા હો હીરોના શોરૂમમાં સારથી. જોઈ લો અને આ બધા એવી બાઇક પડ્યા એટલે પેલા બધા બાઇક છે. આ બધા એવી બાઇક ના હાલ બે જે જોઈ રહ્યા હોય એ બાઇક આવી જોઈ લો ભાઈ. એસેસરીઝ લાગશે ને સાઈડ એ અલગથી આવે 6500 ડબલ સ્ટેન્ડ લેડીઝ પગથિયું નાખી પાઇપિંગ. આ જે શોરૂમ છે એ કણ અમે આવ્યા ભાઈ હીરોનું સારથી અને એ કણ એવી બાઇક પણ છે ને પેલા બાઇક પણ છે એટલે આ તમે જોઈ લો. આ કંપની છે વિદાની કંપની એક આ ડ્રમ બ્રેક આવે અને એક ડિસ્ક બ્રેક આવે. બધા મોડલ તો સેમ જ છે. મોડલ સેમ શું જેવો ભાઈ હીરોના શોરૂમમાં કહીને આવ્યો કે અમે આવીએ અને હવે આપણે આવ્યા હોય એથરના શોરૂમમાં. ભાઈ તમે જુઓ આરી એક્ટિવા જોવા આવ્યા અમે. જોઈ લો ભાઈ હીરોનું જોયું હું 1,35,000 સુધીનું બજેટ કહેતું હતું. હવે આટલે શું કહેવાય આટલે આવીએ ઓનું એથરનું પણ બાજુમાં શોરૂમ હતું એટલે મેં કીધું એકણ પણ જોતા આવીએ એકણ શું કિંમત છે શું છે. એટલે હાલ બી આટલે આવ્યો. હવે વિડીયો બનેલા રહો શું શું અપડેટ છે તમને આલીએ.
આરું એક વેકાઈ ગયું ભાઈ, આ જે લોકો ભાઈ આયા ડિલિવરી માટે. ભાઈ અમે હાલ બી આટલે બે EV જોયા ઇધરના અંદર. એક 1,75,000નું હતું અને એક હતું 1,47,000. 1,75,000 બેમાં ફરક એટલો હોય ખાલી કે જે સ્માર્ટ ટચ આવે ને, જે ડિસ્પ્લે સ્માર્ટ ટચ હતી, મતલબ એના આપણે ટચ કરીને આપણે બધું સેટિંગ કરી ગો. અને જે પેલી 147માં હતી એ ખાલી નોર્મલ ડિસ્પ્લે, એમાં આપણે કોઈ કરી નાખો બધું સિસ્ટમ બધી અંદર બતાવે પણ અંદર કોઈ ટચ ના કરી ગો. એટલે બેમાં આટલો ફરક છે. હવે આપણે ઇકરામભાઈ 1,47,000 વાળું લેવાનું નક્કી કર્યું છે. હવે જુઓ શું થાય છે આગળ. તમને એક વસ્તુ બતાવો, ખાલી આ એધર કંપનીનો ક્રેઝ જુઓ, ખાલી પબ્લિક તમે જુઓ. એમાં આ 3 જણા એવી કંપનીના અંદર આ કંપનીનો જબરજસ્ત ક્રેઝ છે ભાઈ. જો ખાલી પબ્લિક અને બધા જ મતલબ લેવા જ આવ્યો, બધા ટાઈમ પાસ કરવા આવ્યા હોય નહીં ભાઈ. ઇકરામભાઈને તો લઈ લીધું એધર. હવે એનું કસ્ટમર રિવ્યૂ લેવા તમે જોઈ લો ખાલી. આ જોઈ લો ભાઈ, 1,51,000 એમને પડ્યું હતું, પણ અમે 1,500 ઓછા કરાયા નાસ્તા માટે, કે ભાઈ અમારે નાસ્તો ના કરવો પડે એટલા માટે અમે 1,500 ઓછા કરાયા. જોઈ લો ભાઈ, વગા બોલ છે ખડકાય ના ના. ભાઈ હાલ બી એક શૂટિંગ પણ ચાલુ છે અને આપણા પાલનપુરના સારા એવા મતલબ જાણીતા અને સારા એવા પેજ ચલાવવાવાળા ધ્રુવભાઈ જોશી, તમે જોઈ લો આજે વ્હાઇટ કપડાં માર્યા ને એ ધ્રુવભાઈ જોશી છે અને એ હાલ શૂટ કરવા આવ્યા. અને આ એક ગાડી ડિલિવરીનું શૂટ છે, તમે જોઈ લો. એટલે હજી ધ્રુવભાઈ જોશી તમને ખબર ના હોય તો કહી દો કે પાલનપુરમાં ઘણા બધા એવા પેજ ચલાવી, ઇવેન્ટ પણ કરાવી. એટલે હાલ આપણે મુલાકાત થઈ જાય એમનાથી, એટલે હું એમના વ્લોગ હું લાવું જ છું, તમે વિડીયો બનલા રહેજો. હાલ બી આપણે ઇધર કંપનીમાં આવ્યા હતા અને એનું શૂટિંગ આપણે ઇકરામભાઈને જે એક્ટિવા લેવાની તેના માટે આપણે ખાસ મળી જાય ધ્રુવભાઈ જોશી, જે ભાઈ પાલનપુરના અંદર ઘણા એવા પેજ ચલાવાય. તો ધ્રુવભાઈ પાલનપુર વિશે આપણે કોઈ 2 શબ્દો. ભાઈ તમે પાલનપુરમાં પહેલાં તો આવ્યા છો એટલે તો મને ખૂબ ખૂબ અભિનંદન છે, વેલકમ છે. અને અહીંયા મને મિકદાદ નેદરિયા એમનું વ્લોગિંગ પેજ મેં હમણાં જોયું, ખરેખર હું ફેન થઈ ગયો એમનો. એ મને એવું કહી રહ્યા છે કે તમારા પેજ સારા છે, બટ આઈ એમ યોર ફેન. અને ખૂબ જ સારી મહેનત કરે છે મિકદાદભાઈ. છેક છાપીથી પાલનપુર અને મારા ખ્યાલથી પાલનપુરથી પણ ઘણા દૂર દૂર જઈને એમને વ્લોગ બનાવ્યા છે. તો પ્લીઝ એમની ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો અને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ધ્રુવભાઈ. ચલો મળીએ. તો ભાઈ અમે ને હાલ બી ઇકરામભાઈની બુકિંગ કરાવી દીધી એધર ને ભાઈ શું કહેવાય, જેની એથર. તો ભાઈ હવે અમે આવશું શું કહેવાય 15 દિવસ પછી એની ડિલિવરી છે. ઇકરામભાઈ કોઈ કહેવું 1.5 લાખનો ફટકો પડ્યો. ઇકરામભાઈ કોંગ્રેચ્યુલેશન, બધાઈઓ. હવે પાલક પકોડા ખવડાવ્યો તો ખાલી, એક બીજું કોઈ જોતું નહીં ભાઈ. 1,51,000 કહેતા હતા ભાઈ, પણ અમે એને 1.5 લાખ કરાયા. એનું મેન રીઝન કે ભાઈ એને જે 1,500 વધ્યા એમાં કોઈ નાસ્તો બાસ્તો જે થોડો ઘણો થઈ જાય તો અમારો ફાયદો થઈ જાય. તો ભાઈ આપણે આટલા વ્લોગનો એન્ડ કરીએ. અને જે ભાઈને ચેનલ, જે ભાઈને વિડીયો આટલા સુધી જોયો તો વિડીયોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને 15 દિવસ પછી એક બીજો પણ વિડીયો આવે છે ડિલિવરીનો, જે આપણે બાઇક લેવા જઈશું, એક્ટિવા લેવા જઈશું એનો, તો એ પણ તમે જોજો, મજા આવશે.